સરસ રીતને પોઝિટિવ એનર્જીને તમારા પર આવાહન કરો. દાદા ભગવાનની કૃપા વરસે. અને બે હાથની હથેળીને આંખ ઉપર આપણે દબાવવાની નથી. વચ્ચે જે ખાડો હોય ને એને આવી રીતે આંખ ઉપર રાખવાથી આંખની જે શક્તિ છે ને એ ખીલે છે, તેજ વધે છે. આંખમાં જે નબળાઈ ઉત્પન્ન થતી ને દૂર થાય. ચશ્મા છે કે બીજા આંખને બળતરા છે કે જે કંઈ પ્રોબ્લેમ હોય, હવે ચહેરા પર હળવાથી મસાજ કરો. કપાળ ઉપર કરો, માથા ઉપર કરો, બે કાન ઉપર, કાનની પાછળ. અને હવે આવી રીતે બધી બાજુ તમારે પોઝિટિવ ઉર્જાનો તમે સંચાર કરી અને તમારી જાતને કવચ આપો. બહુ સરસ. હવે આપણે સ્ટાર્ટ કરશું ને તો આપણા ગરદનના એક્સરસાઇઝને રોટેશનથી કરશું. તો બરાબર આપણે કમર ગરદન સીધા, એટલે સીધા બેસવાનું, પાછળ પાછળ રિલેક્સ થઈને. ઓકે. અને આવી રીતે છાતી ખુલ્લી, આવી રીતે ફોડી, એટલે આમ સંકોચાય નહીં. ઊંડો શ્વાસ ભરો. શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે ઉપર તરફ ચડો. પાછળ તરફ ખેંચો. જે તમારા ગરદન ઓપરેશન ના કરેલું હોય, સ્ટીફનેસ ના હોય તો ધીમે ધીમે પાછળ તરફ ખેંચતા ખેંચતા આગળ આવો. મને વચ્ચે ધીમે ધીમે જમણી તરફ દ્રષ્ટિ કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે વચ્ચે. ફરી એક વખત ઊંડો શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ અને પાછળ તરફ ખેંચો. અહીંથી તમે સ્ટ્રેચ છાતીથી તમારું ગળું છે એથી પાછળ નેક સ્ટ્રેચ અનુભવો અને પાછળ ધીમે ધીમે ફરી વચ્ચે આવો. શ્વાસ ભરતા ભરતા જમણી દિશામાં જાઓ. જમણા ખભાથી પાછળ તરફ જોવાનો બને એટલો પ્રયત્ન કરો. અહીંયા તમે સ્ટ્રેચ અનુભવ કરશો એના પણ બહુ ધીમે, કારણ કે ગળાની જે રચના છે ને બહુ નજાકત કરેલી હોય, તો ધીમે ધીમે નાજુકાઈથી કરવાનું, ઝટકા સાથે નહીં કરવાની કોઈ પણ એક્સરસાઇઝ. હવે ડાબી બાજુ. ફરી એક વખત વચ્ચે શ્વાસ ભરતા ભરતા ફરી એક વખત જમણી તરફ. ધીમે કરીને પાછળ જમણી તરફ પાછળ તરફ જોવાનો પ્રયત્ન કરો. વચ્ચે આવો. હવે ડાબા ખભા તરફ. ડાબા ખભાથી પણ પાછળ જોવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે વચ્ચે આવો. હવે આપણે શું કરશું, આપણું કાન છે ને એને ખભા ઉપર આવી રીતે લગાડશું. શ્વાસ ભરી અને જમણી બાજુ. અહીંયા સ્ટ્રેચ ફીલ કરો તમે. થોડી વાર રહેવા દો. ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ. હું કદાચ ના કહું ને કે શ્વાસ છોડી દો તો છોડતા ને ભરતા જવાનું, પણ ધીમે ધીમે આપણે શ્વાસની અને એક્સરસાઇઝ આજે કરીએ છીએ સૂક્ષ્મ વ્યાયામ બે સાથે સાથે કરશું. ઓકે. ઊંડા શ્વાસ ભરવાના અને છોડવાના વ્યાયામ કરતા કરતા સાથે સાથે. અને વચ્ચે ફરી એક વખત ડાબી બાજુ અને વચ્ચે. હવે શ્વાસ ભરતા ભરતા ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે. દાઢીને છાતી સાથે લગાડી અને આખા ગળાનું ક્લોકવાઇઝ નેક રોટેશન. બહુ નાજુકાઈથી કરજો, કારણ કે તમે આખા ગળાનું કરો છો ને એટલે ક્યાંય ઝટકો ના વાગી જાય ડોકીને. ખાસ ધ્યાન રાખો. 2 ઉપર તરફ જાઓ ત્યારે શ્વાસ ભરો. 3 નીચે તરફ ઉતરતા હોય ત્યારે શ્વાસ છોડો. 4 અને 5. હવે વિરુદ્ધ દિશામાં ગરદનનું આખું સર્કલ કરશું એન્ટી ક્લોકવાઇઝ. શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ
અને ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નીચે જાજો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ અને ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર પાછળ ડાબી બાજુ ધીમે ધીમે નીચે. ધીરે ધીરે વચ્ચે. આપણે ગરદનનું સરસ રીતે એક્સરસાઇઝ કર્યું છે, એટલે આપણું ગરદન આપણે બીજી કોઈ એક્સરસાઇઝ કરીએ ને તો રેડી છે, બરાબર. અને હવે આપણે જાશું આપણા શોલ્ડર ઉપર. તો બે હાથને તાડાસનની પોઝિશનમાં રાખવા. આવી રીતે હાથ સામેની સાઈડ હથેળી ખુલ્લી અને પછી આમ કરીને લઈ આવો ઉપર. આપણા ખભાને કાન તરફ ખેંચો અને ધીમે ધીમે ઝટકા નહીં પણ હળવે હળવે નીચે. બહુ સરસ. ફરી અને જતું કરો. ફરી એક વખત અને જતું કરો. બે હાથની હથેળીને આપણે ગોઠણ પર રાખી અને આવી રીતે ગોઠણને મસાજ કરો હાથથી. આવી રીતે ગોઠણને મસાજ કરો અને આવી રીતે રોટેશન કરો શોલ્ડરનું અંદરની બાજુ. બહુ સરસ. આનાથી તમારા શોલ્ડર છે, શોલ્ડર બ્લેડ છે, એટલા સરસ વર્ક થશે અને છૂટું પડી જશે અંદર. બહુ સરસ. હવે આપણે વિરુદ્ધ દિશામાં વિપરીત દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. હવે આપણે એમને હાથ રહેવા દઈ અને હાથના ટેરવાને આંગળાના ટેરવાને અહીંયા ખભા ઉપર રાખવાના. બે બાજુ ખભાના શોલ્ડરના રૂટ ઉપર અને અંદર તરફ. 1 2 3 4. શ્વાસ ભરતા ભરતા અને છોડતા છોડતા 5 અને 6. હવે અહીંયા આવીને વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 7 અને 8. વન્ડરફુલ. એક્સલન્ટ. આપણે ડોકીનું કર્યું, શોલ્ડરનું કર્યું, સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે કરાવું છું ખાસ કરીને કારણ કે એક રૂટીન છે આ ચેર યોગાનું, જે આપણે જઈમાં પછી પણ કરી શકીએ છીએ, બરાબર છે. અને તમને એક રૂટીન સેટ થઈ જાય ને તમે ઘરે બેઠા હોય ને યુ કેન ડુ ઇટ કે ઓકે મેં ગળાનું કર્યું, હવે હું મારા શોલ્ડરનું કરું છું. તમને ક્લિક એની મેળે થાય. હું ના હોય તો તમે જાતે બેઠા બેઠા કરી શકો કે આ ડન માય શોલ્ડર, નાવ આઈ ડન માય શોલ્ડર. ડોકી પછી શોલ્ડર કર્યું તો હવે વી ગોઈંગ ટુ મૂવ હાથને આમને. Okay, stretch, then up, then front, then to the side. એકદમ પાછળ તરફ છાતી ખુલ્લી આવી રીતે રાખી પછી નીચે આવો. Okay, front 1 and then 2 over the head, 2 3 પાછું સામે, ચોથું બાજુમાં, 2 બાજુ અને પાછળ શોલ્ડરને પાછળ ખેંચો અને 5મું નીચે તરફ લટકાવી દો બે હાથ. ફરી એક વખત 1 2 માથાની ઉપર, 3 ફરી સામે, 4 2 બાજુમાં ફેલાવો બે હાથ, પાછળ લઈ જાઓ અને 5મું નીચે લઈ આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા સામે, ઉપર, માઇન્ડ બોડી અને બ્રીથ. આપણે પ્રાણને સાથોસાથ એનર્જીને ફોર્સફુલી આપણી સાથે એંગેજ રાખી અને કરશું, જેનાથી આપણું માઇન્ડ બોડી અને બ્રીથનું કોમ્બિનેશન રહે. 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે બે હાથને બે બાજુ આવી રીતે ફેલાવી આંગળીના ટેરવા આકાશ તરફ. આંગળીના ટેરને હવે મોટા મોટા સર્કલ બનાવો. 1 આપણે દોરડા કૂદતા હોય ને એવી રીતે 2 હા દોરડા કૂદો. 3 ખુરશી પર બેઠા બેઠા દોરડા કૂદો. 4 5 6 7
8 ઊભા ઊભા કરી શકાય. એમ લાગે કે ભટકાઈ જ કોઈ હારે તો ઊભા થઈ જવાનું. હા, કારણ કે આ તો ચેર યોગા એટલે રાખ્યું છે કે ખબર ને બધાને જે રીતે કમ્ફર્ટેબલ 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે બે હાથને આગળ લઈ આવો પાછા. આવી રીતે સ્ટ્રેચ કરો, પછી ક્રંચ કરો. એકદમ મુઠ્ઠી વાળીને દબાવો, પાછા ખોલો, પાછા દબાવો, ફરી ખોલો, ફરી બંધ કરો, ફરી ખોલો, ફરી બંધ કરો. કર્યા જ કરો. એકદમ ખોલો ને તો એકદમ સ્ટ્રેચ. એટલે જે બ્લડ સર્ક્યુલેશન છે, આર્થરાઇટિસ હોય, સાયટિકા હોય, પછી આંગળાને લગતા બધું આ કરશો ને એનાથી જે તમારી ગ્રીપ છે, પકડવાની શક્તિ બહુ ખીલશે. ઘણાને અમુક ઉંમર થાય ધ્રુજારી આવે હાથમાં, પગમાં, આ બધું દૂર થઈ જાય એનાથી બ્લડ સર્ક્યુલેશન. વન્ડરફુલ. ઓકે, હવે મુઠ્ઠી વાળી દો. મુઠ્ઠી વાળીને ગોળ રોટેશન કરો, ઘુમાવો, વર્તુળ બનાવો. ઓકે, બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં વર્તુળ બનાવો. 2 3 4 અને 5. હવે આ છે ને બે મુઠ્ઠીને છાતી તરફ લઈ આવો. 1 2 3 4 5 6 અને 7. હવે અંદરથી બહાર 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. બધા આંગળાને શોલ્ડર ઉપર ટકાવી અને કોણીથી અંદરની બાજુ 1 2. એકદમ છૂટું પડી જાય એટલે કે બંધાયેલા છે, મને ખભા જડાયેલા છે, જકડાઈ ગયા છે, બધું છૂટું પડી જાય. 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં 1 2 જય સચ્ચિદાનંદ 3 4 5 6 અને 7. વન્ડરફુલ. ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. આપણે ખભા છૂટા કરી નાખ્યા, આપણે ડોકીનું, આપણે હાથનું. બહુ સરસ કર્યું. હવે એક છે ને બીજું એક પછી લખવું હોય તો એક્સરસાઇઝ પહેલા કરી નાખો, છેલ્લે ફિનિશ થાય ને ત્યારે સેશન તમે લખી નાખજો. એટલે એ લોકોને શું કે એટલો એક્સપિરિયન્સ આનો લાભ મળે એમ. આવી રીતે હાથને આવી રીતે કરી બીજા હાથથી પંચ કરવાનું. આનાથી બધા એક્યુપ્રેશર પોઈન્ટ છે ને બહુ જ સરસ રીતે પ્રેસ થાય આપણા હાથમાં. અને જે નબળાઈઓ હોય હાથને લગતી હોય ને એનાથી આપણને છુટકારો મળે. હવે તો ખીચ ના કરે, તો ખીચ ચાલુ કરી કે તમારે કોઈ પણ એક ખીચ ચાલુ તમારી પાછળના હાથને ચાલુ તને મસાજ કરી 2 3 4 5 6 અને 7. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એટલે હવે વળી પાછા બે હાથને પાછા આપણે એકબીજા સામે હિટ કર્યા એટલે પાછું ગરમી પેદા કરો બે હાથથી. સરસ રીતે. વેલ ડન. અને ફરી એક વખત આપણે ગરમી પેદા કરી એટલે વેસ્ટ ઓફ નહીં જાવ અને આપણી આંખને તેજસ્વી બનાવો. તમે દિવસમાં 4-5 ફેર આવી રીતે કરો ને તમારી આંખમાં પછી તમને જુદું જ લાઈટ અનુભવમાં આવશે. આંખમાં જે નબળાઈ ઉત્પન્ન થતી હોય ને ના 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 આ ખાડો હોય ને વચ્ચે એની અંદર આવી રીતે આંખ બંધ રાખી અને આવી રીતે પામિંગ કરવાનું. ઓકે, આ તમે 2-4 ફેર દિવસમાં કરી શકો છો. ઓકે, અને હવે આપણે છાતીને ખુલ્લી કરવા માટે કરશું કે જેથી આપણે ખૂન કાઢીને બેસવાની ટેવ હોય, આપણું પોસ્ચર બરાબર ના હોય તો બેટર થાય. એના માટે થઈને આપણે કોબ્રા પોઝ કરશું, ભુજંગાસન. તો અને જેને પણ ચેર પછી ઘટે ને તો બાજુના રૂમમાંથી ઇન્ડિકેટ કરજો. ઓકે, હા અહીંયા 2 છે, આગળ આવી જાવ. અહીંયા આગળ છે. જય સચ્ચિદાનંદ. હવે આમાં કોબ્રા પોઝમાં શું કરશું, બે હાથથી આપણે અહીંયા બાજુમાં હોલ્ડ કરી નાખો. થાશે તમારાથી ન થાય તો પુશ નહીં કરતા કરણે. ઓકે, અને ધીમે ધીમે આગળ આવી રીતે આપણે હિપથી આગળ વોક કરવાનું
અને પછી આમ કરીને આગળ તરફ સ્ટ્રેચ કરી અને આપણું જે પેટ છે ને એને થાઈ ઉપર રાખી દેવાનું, છાતી ખુલ્લીને જુઓ, નજર આકાશ તરફ, એટલે આપણે સીલિંગ તરફ જુઓ, ઉપરની બાજુ. ઓકે, અને ધીમે ધીમે પાછા ચેર તરફ. ફરી એક વખત શ્વાસ ભરીને આગળ આવો, ધીમે ધીમે આગળ આવો અને સીલિંગ તરફ જુઓ, છત તરફ જુઓ. આ ડોકીનું સ્ટ્રેચ ફીલ થવું જોઈએ અને આપણા પેટના મસલ્સ છે ને એને આપણા થાઈ ઉપર ટકાવો. ધીમે ધીમે પાછા. ફરી એક વખત શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા પેટ તરફ. અને સીટેડ કોબ્રા પોઝ કહેવામાં આવે છે. ઓકે, અને શ્વાસ છોડતા છોડતા પાછળ તરફ. શીતલ, અહીંયા છે ઘડિયાળ કે તો વાંધો નહીં. મન થયું કે ટાઈમની ખબર કઈ રીતે પડશે. ટાઈમર મૂકી દઈ પણ ઘડિયાળ સામે છે. આજે લેટ છે. હા, 1:10 થઈ ગઈ છે. એટલે ટાઈમર હું ટાઈમ કયા કરીશ? 1:45 નું ટાઈમર મૂકી દે. ઓકે ઓકે, એટલે કોબ્રા પોઝ. ફરી એક વખત શ્વાસ ભરો, નીચે જતા શ્વાસ છોડો અને ધીમે ધીમે પાછળ તરફ આવો. અને હવે બેસી જાઓ આવી રીતે. અને બે હાથને આવી રીતે રાખીને આપણે સ્પાઇન માટેનું, આપણો માસો અને છાતી બે માટેનું કેટ એન્ડ કાઉ પોઝ કરશું. બે હાથને આવી રીતે પ્લેસ કરી અને આવી રીતે હું તમને દેખાડું. પેટના મસલ્સને અંદર તરફ. આપણે બહુ જઈમાં હોય તો પછી થોડું, ઓકે, પછી ઉલટી થઈને બહાર નીકળી એવી રીતે નહીં. એટલે આ ખાલી આપણે આનાથી જઈમાં પછી આ ન કરાયું નથી, ચેર ઉપર કરાય, પણ શું છે કે આપણે ઓવર પ્રેસ ના કરાય, બધું મોડરેટ કરાય. સમજાણું ને? હવે ઉપર તરફ ફરી એક વખત. આને કેટ પોઝ કહેવાય. અને આવી રીતે કરીએ ને આપણે વાસાને, એને કાઉ પોઝ. ફરી એક વખત. આ કોર મસલ્સ માટે, રેસ્પિરેટરી સિસ્ટમ માટે ઉપર, પછી એબ્ડોમિનલ મસલ્સ માટે આ વન્ડરફુલ છે. આપણા કોર મસલ્સ હોય ને બહુ સ્ટ્રેન્થન કરે કેટ એન્ડ કાઉ પોઝ. ફરી એક વખત. બહુ સરસ. એટલે આ આપણે કર્યું કેટ એન્ડ કાઉ. ને માજરી આસન ને બિકલી આસન કહે સંસ્કૃતમાં, યોગમાં એને. ઓકે, અને હવે હિપ વોકિંગ, એટલે જે લોકો ચેર ઉપર વધારે બેસતા હોય ને, કે તમે કોઈને ઓળખતા હોય કે જે એને લિમિટેશન હોય છે એની મોબિલિટીમાં, એને તમે કહી શકો હિપ વોકિંગ. અને હિપ વોકિંગ કહેવાય. ઓકે, આનાથી જે સ્નાયુ છે જકડાઈ ગયેલા હોય અને છૂટા થાય. હે કાંઈ છોકરા ગયા તો મજા આવે. મજા આવે ને બસ. એટલે નાના છોકરા સ્કૂલમાં ઉતરતા હોય ખુરશી પર બેઠા. હિપ વોકિંગ બહુ સરસ. અશ્વિની બેન એન્જોય કરે છે હિપ વોકિંગ. મજા આવે છે. બહુ સરસ. હા, હવે મજા આવે. હા, હવે બરાબર. હવે વચ્ચે આવી જાઓ અને આપણે હવે પગને લેશું. જમણા પગ લાંબો કરો, પછી એના ટોઝ એટલે આગલા પગના આંગળા છે ને એને બરાબર સ્ટ્રેચ, આમ સામેની સાઈડ. તમે બેઠા છો ને વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચ કરો. પગમાંથી ચપ્પલ કાઢી નાખો બેન, તો ફાવશે તમને બરાબર. સમજાય ને? આવી રીતે પ્રોપર સ્ટ્રેચ કરો. મોજા પહેરેલા ચાલશે. જે લોકો શૂઝ પહેર્યા હોય ને એ લોકો જો જ્યાં બેઠા છે ત્યાં મૂકી દે તો વધારે બેટર થશે સ્ટ્રેચ. ઓકે, પછી આવી રીતે હીલનું સ્ટ્રેચ કરો. હીલને સામેની તરફ વિરુદ્ધ દિશામાં. ફરી એક વખત પગના આંગળા અને હીલ. આવી રીતે પગના આંગળા અને હીલ. આ છે ને તમારા ની માટે બહુ સારું છે. નીને લગતા જે દર્દો છે, દુખાવા છે, એમાં તમને ખૂબ જ રાહત આપે અને બહુ સ્ટ્રેન્થન કરે તમારા નીને. મચકોડાઈ જતા હોય, ઢચકાઈ જતા હોય, બધા જે ઘૂંટણને આ ગોઠણને લગતા જે દુખાવા છે ને એમાં તમને બહુ હેલ્પ કરે. અને હવે એને આવી રીતે ફૂલ રોટેશન કરો આખા પગને. આપણે એન્કલથી, ઘૂંટણથી આખા ગોળ ગોળ ઘુમાવો બે બાજુ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બહુ સરસ. હવે એને પ્રેમથી નીચે મૂકી દે. બેન તમારું કામ પૂરું. હવે ડાબા પગ. હવે ડાબા પગને શ્વાસ ભરતા ભરતા સામે લઈ અને ખેંચો.
અને હવે શ્વાસ છોડતા એડીને ખેંચો આવી રીતે આંગળા અને એડી, આંગળા અને એડી. તમારાથી સીધું ના રહે તો શું કરવાનું, પકડી રાખી શકો તમે, એની છૂટ હોય છે. સમજાવો ને? આંગળા અને એડી આવી રીતે. આ ભાવનાબેન અહીંયા આવી જાઓ, આગળ 2 જગ્યા છે. આવી જાઓ પણ સામે દેખાશો તો બધા સારું પડશે. ગાપચી નહીં મારો. જે બાંધે આમ તો અમે તો બહુ કહીએ એમ કે હે ને? તો વાંધો નહીં. આંગળા આગળ ખેંચો અને એડી આગળ પાછળ. આવી રીતે કરીને હવે આખું ગોળ રોટેશન કરો વિરુદ્ધ દિશામાં. ફરી એક વખત અને વિરુદ્ધ દિશામાં. હવે બેયને નીચે લઈ આવો. હવે શું કરો, આને આવી રીતે પડલી ફીટ, આવી રીતે પગને આવી રીતે પડલ કરો. સ્ટેમ્પિંગ ખબર પડે ને આટલી બધી માતાજી બહુ સરસ. આનાથી પણ બ્લડ સર્ક્યુલેશન, પગના જે આપણા પ્રેશર પોઈન્ટ છે એની બહુ સરસ રીતે ટેસ્ટ થાય અને બ્લડ સર્ક્યુલેશન આપણા પગનું બેટર થાય. બહુ સરસ. હવે આપણે 2 પગને સામેની તરફ ખેંચો સાથે અને હોલ્ડ કરો, ત્યાં હોલ્ડ કરો. પછી હવે 2 આપણી જે એડી છે ને, આપણે આંગળા ચહેરા તરફ અને એડી સામેની તરફ, જેમ આપણે એક પગનું કર્યું ને એવી રીતે 2 પગનું સાથે, 2 પગનું સાથે. ઓકે, બહુ સરસ. આ તો બધા કરી શકે છે, બહુ સારું કહેવાય. આવી રીતે સ્થિર રાખવા એ શક્તિ હોય તો જ થઈ શકે. મહાત્મા બધા શક્તિશાળી છે, સાબિત થાય છે. હવે ગોળ ગોળ ઘુમાવો, ગોળ ગોળ ઘુમાવો. હવે બીજી બાજુ વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ સર્કલ બનાવો. બહુ સરસ. હવે શું કરશું, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે. પણ શું કરવાનું, જેટલી ઊંચી થાય ને એટલી ઊંચી. આવી રીતે થઈ શકે તો કરી શકો છો. થઈ શકે તો કરી શકો છો. હા, એવી રીતે. થઈ શકે તો કરી શકો, રીતે ખાલી એટલા પગને જ કરો. ઓકે, બહુ સરસ થાય. હા, મારે જે હા, એટલે ક્રોસ લેગ આપણે જે કરીએ છીએ ને, ઊભા આવી રીતે બેઠા બેઠા ક્રોસ લેગ. આપણે નીચે બેઠા હોય ને તો આવી રીતના કરીને જે કરીએ છીએ, હા, આપણે ઊભા ઊભા બધું કરવાનું ને ચેર ઉપર. ઓકે, એક્સેલન્ટ, વેલ ડન. હવે આપણે પાછા વચ્ચે આવી જશું. ઓકે, હવે વચ્ચે આવી અને આપણે સીટેડ અશ્વ સંચાલન અને સીટેડ આપણે હસ્તોત્થાનાસન, પાદ હસ્તાસન, 4 આસનો આપણે સૂર્ય નમસ્કારના સીટ ઉપર કરશું. બરાબર? તો શ્વાસ ભરતા ભરતા 2 હાથ આગળ, ઉપર અને પાછળ. અને હસ્તોત્થાનાસન કહેવાય. ધીમે ધીમે કેળથી નીચે તરફ, જેટલું વળાય એટલું. બહુ તમારે છેક સુધી નીચે જવું જરૂર નથી. ફરી ઉપર. બહુ જ હળવું દબાણ પેટ ઉપર આવવું જોઈએ, બહુ દબાણ પેટ ઉપર ના આવવું જોઈએ. કારણ કે મારી એડવાઇસ છે કે જયમાં પછીનું યોગા છે, એટલે પછી એનામાંથી ક્રોસ ના કરાય મારાથી. 3, બહુ જ હળવાશથી. અને 4, શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ, શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે આગળ અને હવે વચ્ચે. આના પછી આપણે કરશું કોબરા, આપણે અશ્વ સંચાલન. તો આપણા 2 હાથને ઇન્ટરલોક કરી અને આવી રીતે શિન આપણે શું કહીએ, ગોઠણની નીચે. હવે આપણે ગોઠણ છે ને છાતી તરફ આવી રીતે દબાવો અને પાછળ તરફ ખેંચો ડોકીને. ડોકીમાં સ્ટીફનેસ હોય કે ઓપરેશન હોય, તમારું સ્પાઇનનું કે હર્નિયા હોય તો તમારે કેરફુલ રહેવાનું આમાં. બાકી આ પોઝિશનમાં થોડી વાર રહ્યો
અને ધીમે ધીમે એને છોડો. ફરી એક વખત આપણે સેમ પગને કરશું. 3 ફેરે કરીએ ને એટલે પગ આપણો યુઝ ટુ થાય. ઓકે, જો વારે ઘડીએ પગ બદલાવીએ ને તો પગ યુઝ ટુ ના થાય, ઝટકા વાગે. એટલે સેમ પગને બીજી ફેરે પાછળ જોવો, ધીમે ધીમે જતું કરો. ફરી એક વખત સેમ પગને શ્વાસ ભરતા ભરતા ઉપર, ગોઠણ છાતી સાથે લગાડી અને પ્રેસ કરો અને ધીમે ધીમે જતું કરો. હવે આપણે ડાબા પગને એવી રીતે ઇન્ટરલોક કરી અને એને ગોઠણને છાતી સાથે લગાડશું. ને જ્યારે એ કરો ને ત્યારે આ છે ને ટોઝ એ નીચે તરફ ખેંચાવા જોઈએ. ટોઝ નીચે તરફ ખેંચાવા જોઈએ. ઉપર, ધીમે ધીમે નીચે. બહુ સરસ. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, ડોકી પાછળ તરફ, ગોઠણને છાતી સાથે લગાડો અને પ્રેસ કરો અને ધીમે ધીમે નીચે. છેલ્લી વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. કેટલું સરસ કર્યું બે પગનું. હવે આપણે બે પગને સાથે લેવાના છે અને એને સર્કલ ગોળ ગોળ આવી રીતે બનાવવાના છે. 1, ઓકે, 2, 3, 4, 5, 6 અને 7. વિરુદ્ધ દિશામાં 1, 2, 3, 4, 5, 6 અને 7. દુખાવો થાય છે નીમાં કોઈનામાં? થાય ને? હા, એ તમારું સુધારવાની નિશાની છે. હવે બહુ સરસ. આપણે પગનું કર્યું, આપણે નીનું કર્યું. હવે જો થઈ શકે તમારાથી તો આવી રીતે નીચેથી આમ પકડી અને આમ ઉપર લઈ આવો. ઓકે, અને હવે આવી રીતે પકડો પગના આંગળાને અને આ ની છે ને એને ગોદા નથી મારવાના, હળવે કરીને. આ જો આને શું કહેવાય? હા, નીચેની સાઈડને. હા, હથેળીથી આવી રીતે નીચે તરફ હળવે કરીને પુશ કરો. ધક્કા નહીં મારતા, નહીંતર ની પછી તૂટી જાય આપણું. આનાથી મજબૂત થાય અને ધક્કા બહુ મારીએ તો તૂટી જાય. સમજાણ? પછી આવી રીતે બાળકની જેમ ઉપર છાતી સાથે લગાડો. લઈ આવી પછી આ મૂકી અને આવી રીતે પુશ કરો. ધીમે ધીમે થશે. ફ્લેક્સિબિલિટી રાતોરાત ઇમ્પ્રૂવ ના થાય, દાડે દાડે થાય. ફરી બાળકની જેમ લઈ આવી છાતી સાથે લગાડો ને હળવે કરીને પાછો ધક્કો મારો છે નીચેની બાજુ. ફરી એક વખત. બહુ સરસ. બાળકને વાલ કરો અને ધીમેથી ખોડામાંથી મૂકી દો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા લાવો અને ધીમે ધીમે છોડી દો. હવે એને હળવે કઈ નીચે પ્રેમથી પધરાવો. હવે આપણે બીજા પગને બહુ સરસ રીતે વાલથી ઉપર લઈ આવો અને હવે અહીંયા પકડી રાખો અને છાતી સાથે લઈ આવો. પ્રેમથી લઈ આવો. ધીમે કરીને નીચે. ફરી એક વખત પ્રેમથી છાતી સાથે લગાડો ગોઠણને અને ધીમેથી પુશ કરીને નીચે તરફ. આનાથી જે જકડાઈ ગયેલા ને કે ને જીતી સાંધાના દુખાવા, એનાથી તમને રાહત મળે. ફરી એક વખત. એટલે તો બેસી ગઈ. ફરી એક વખત. જેટલું થાય એટલું. તો આમાં આમ કરવાનું. બીજું શીખવાડું તને? ના થતું એનાથી આમાં આવી રીતે બસાય. આ જે આપણો છે ને એડી, એને આવી રીતે લગાડીને આમાં ગોળ ગોળ ફેરવો. એ નથી થતું. તને મારા ઘરે લઈને બધું શીખવાડીશ. ઊંધી દિશામાં, વિરુદ્ધ દિશામાં. ઓકે, જેનાથી ઓલું ના થઈ આ જાય. ઓ હાથ આ લઈ લે પણ બેન. એવું જરૂરી નથી. હાથાવાળી છે ને એ તો પગમાં જ પ્રોબ્લેમ છે એટલે એમાંથી કાંઈ વાંધો ખુરશીમાં નહીં. લાગે વળગે નહીં. કઈ વાંધો નહીં. હવે આને પણ ધીમે કરીને પ્રેમથી નીચે પધરાવી દો.
હે રેવા દે ને વળી કોકનું આમ ખસી જશે હવે આપણે શું કરશું હવે તાલી પાડશું બધા આપણા પ્રેશર પોઈન્ટ પોઈન્ટ તમારે ઇન્ડિવિજ્યુઅલ ના દબાવવા પડે અસીમજી કરતા કરતા પ્રેમથી તમે બધા જ એક્યુપ્રેશર પોઈન્ટ ને સીધા આંગળા પર આંગળા રાખવાના ને એટલે હું છે ને આવી રીતે કરું આપણે પછી તમે ભક્તિ કરવા બેઠા હોય તો પછી આમાં ઇન્ટેન્શન જાય એના કરતાં તમે નેચરલ જેમ કરો છો ને એ બરાબર છે તો તમારું માઇન્ડ આમાં કામ કરવા લાગે એના કરતાં રાધા એ બધું ભક્તિ અને બધું તાલી પાડવાનું ટુગેધર આપણે છે ને બે હાથને ઉપર કરી અને ફરી એક વખત પાછળ અને વચ્ચે ફરી શ્વાસ કરતા કરતા પાછળ અને શ્વાસ છોડતા વચ્ચે ફરી એક વખત શ્વાસ કરતા કરતા બે હાથ ઉપર અને પાછળ અને શ્વાસ છોડતા છોડતા વચ્ચે બહુ સરસ હવે આપણે સાઈડ બેન્ડ કરશું એક હાથને આવી રીતે રાખી અને પછી આવી રીતે વચ્ચે લઈ આવી અને આપણે આવી રીતે સાઈડમાં નમશું ઓકે અને હવે આવી રીતે આવી પછી આ હાથને આવી રીતે રાખી અને આ સાઈડ ફરી એક વખત એટલે જ્યાં તમારું માથું નીચું જાય ને ત્યાં તમારે શું કરવાનું હેડને ઉપર તરફ પુશ કરવાનું ઓકે ને આ બોડીને નીચે તરફ હેડને ઉપર તરફ ખેંચો અને હાથને અને બોડીને નીચે તરફ બહુ સરસ ફરી એક વખત છેલ્લી વખત આ બાજુ છેલ્લી વખત વિરુદ્ધ બાજુ અને હવે વચ્ચે આવી છે તો આપણે સીટેડ ટ્વિસ્ટ કરશું તો સીટેડ ટ્વિસ્ટ કઈ રીતે કરશું બે હાથને પહેલા આપણા આ ગોઠણ ઉપર પછી શ્વાસ કરીને બે હાથ ઉપર પાછળ અને જમણો હાથ ડાબા ગોઠણ ઉપર અને ડાબો હાથથી પાછળ ફરો પછી બે બાજુની સાઈડમાંથી આવી રીતે બે હાથ ઉપર પછી વચ્ચે ને ડાબો હાથ જમણા ગોઠણ ઉપર અને જમણો હાથ પાછળ અને ખભાથી પાછળ તરફ જોવો ફરી એક વખત શ્વાસ કરતા કરતા સાઈડમાંથી ઉપર વચ્ચે અને જમણો હાથ ડાબા વિરુદ્ધ ગોઠણ ઉપર આવી રીતે 5 થી 7 ફેર આપણે સાથે કરશું 1 શ્વાસ કરતા કરતા ઉપર શ્વાસ છોડતા નીચે 2 3 આ સ્પાઇન ને એબ્ડોમિનલ માટે બહુ સારું છે 4 5 6 અને 7 બહુ સરસ હવે વચ્ચે આવી છે ઓકે અને હવે આપણે છે ને આપણા આખા હાથમાં આ રીતે કટિંગ કરીએ